ભરૂચમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। ભરૂચના કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી। શાંતપીર દરગાહ પાસે વરસાદી કાંસમાં બસ ખાબકતા બસમાં સવાર 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। ભરૂચથી આ દ્રશ્યો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા દીપક જોડાઈ ચૂક્યા છે। દીપક, જે રીતની માહિતી આવી રહી છે, એસટી બસ વરસાદી કાંસમાં ખાબકી હતી, વધુ માહિતી શું? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે ભરૂચ કારેલી ગામ પાસે જંબુસર જતી જે બસ છે વરસાદી કાંસમાં ખાબકી હતી। ખાસ વાત કરીએ તો ડ્રાઈવર જે છે તેના પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ જે વરસાદી કાંસમાં બસ ખાબકી છે। કહી શકાય કે ચાંદીપુર દરગાહ પાસે વરસાદી કાંસ આવેલી છે અને બસ ખાબકતા ત્યાં બસમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। એમ જોવા જઈએ તો બસમાં લગભગ 40 થી 45 જેટલા લોકો હતા, જે મુસાફરો હતા। મુસાફરોમાં ખાસ 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે અને આ ઇજાગ્રસ્તોને તમામ વિદ્યાર્થીઓને જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। હાલ કોઈ મોટી જાનહાનિ થઈ હોય, કોઈ મૃત્યુ પામ્યું એવા કોઈ સમાચાર નથી, પરંતુ જે આબાદ બચાવ થયો છે વિદ્યાર્થીઓને, એટલે કહી શકાય કે જે બસ પરથી જે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડ્રાઈવરે જે કાબુ ગુમાવતા આ મોટી ઘટના જે ઘટતી રહી ગઈ છે, પરંતુ આ ઘટના ઘટી છે કાંસમાં ખાબકતા 15 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે। બિલકુલ, આભાર દીપક માહિતી બદલ। આ ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ભરૂચથી, રાજ્યમાં એક જ દિવસમાં 2 ગંભીર અકસ્માતની ઘટનાઓ બની છે। ગોઝારા અકસ્માતે સૌ કોઈને ચોંકાવી દીધા છે। પહેલી તસવીર આપને બતાવી રહ્યા છે અંબાજીથી કે જ્યાં એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો અને જેમાં 4 લોકોના મોત થયા છે તો 45 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો બીજી તસવીર આપને બતાવી રહ્યા છે ભરૂચની કે જ્યાં પણ અકસ્માત થયો હતો, એક બસ કાંસમાં ખાબકી હતી અને જેમાં 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે। બંને વિદ્યાર્થી આ તરફ જે તસવીરો બતાવી રહ્યા છે, બંને જે ગોઝારો અકસ્માત થયો છે રાજ્યમાં અંબાજી અને ભરૂચની અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે। ભરૂચમાં પણ એક બસને ગંભીર અકસ્માત નડ્યો હતો। અને મહત્વના સમાચાર આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે ચક્રવાત સર્જાશે। 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। હસ્ત નક્ષત્રમાં પવન સાથે પૂર્વ કે ઈશાન તરફ વરસાદની શક્યતા છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। ચોમાસાના વિદાય વચ્ચે પણ બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થશે અને અરબ સાગર પણ સક્રિય થશે। અરબ સાગરમાં તારીખ 7 થી 12 હલચલ જોવા મળશે અને તારીખ 14 થી 20 તારીખ સુધીમાં કે 22 તારીખ સુધીમાં એક ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે। પણ આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। કૃષિ પાકોમાં જ્યાં અત્યારે વરસાદની જરૂર છે ત્યાં આ વરસાદ ફાયદારૂપ રહેશે। તો આ સાથે જ દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકે છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે। 22 ઓક્ટોબર બાદ પણ છેક દેવ દિવાળી સુધીમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને નવેમ્બરમાં પણ માવઠા થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે હવામાનને લઈને મોટી આગાહી કરી છે। 20 થી 22 તારીખ સુધીમાં ભારે પવનો ફૂંકાશે। દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે તેવી આગાહી તેમણે કરી છે। નવેમ્બર મહિનામાં પણ માવઠાની શક્યતા છે, એટલે દિવાળીમાં પણ મજા મેઘરાજા બગાડી શકે છે। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। અન્ય સમાચાર છે વડોદરા શહેરથી। ભાયલી દુષ્કર્મના આરોપી હજી પણ પકડથી દૂર છે। ઘટનાના 3 દિવસ બાદ પણ આરોપી પકડથી દૂર છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ। આઈજી, એસપી, 3 ડીવાયએસપી, 5 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 200ની ટીમ કામે લાગી છે। પોલીસને સીસીટીવી ફૂટેજ તો મળ્યા છે, પરંતુ ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે। દુષ્કર્મની ઘટનામાં 3 કિલોમીટર વિસ્તારના 1000 ઘરોમાં પોલીસે તપાસ કરી છે। 15 જેટલા શકમંદોને પકડ્યા છે, પરંતુ એક પણ આરોપી તેમાં ન નીકળ્યો। ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા છે। પોલીસે નવલખી ગેંગરેપ તપાસની પેટર્ન પર તપાસ શરૂ કરી છે। ઘટના સમયના મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવ્યા છે। પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સેલિંગ કર્યું હોવાની પણ માહિતી સામે આવી રહી છે।
વડોદરાથી સમાચાર આવી રહ્યા છે નવલખી ગેંગરેપની તપાસની પેટર્ન ઉપર આ સમગ્ર મુદ્દે ભાયલીના કેસ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે અને આ જ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતની આ ઘટના છે, પોલીસ 200 જેટલી પોલીસની ટીમ કામે લાગી છે, પરંતુ હજી સુધી આરોપી મળ્યો નથી. બિલકુલથી જો આ ભાયલી દુષ્કર્મની વાત કરવામાં આવે તો પોલીસ માટે ખૂબ જ પડકારજનક કેસ કહી શકાય. અને બીજી વડોદરા શહેરની વાત કરીએ તો આ સંસ્કારી નગરીમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક દુષ્કર્મની 3 થી 4 ઘટનાઓ બની ચૂકી છે. તમને યાદ હોય તો વર્ષ 2019માં નવલખી ખાતે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. તે ઘટના જે બીજા નોરથી બની હતી, ત્યારે અત્યારે 2024માં પણ બીજા નોરતે જ એક 16 વર્ષની સગીરા છે તેની સાથે સામૂહિક દુષ્કર્મની જે છે ઘટના બની છે. પોલીસ તપાસની વાત કરીએ તો 200 થી વધારે પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, સ્ટાફ જે છે તે આરોપીઓને શોધવા માટે આમ તેમ હવાતિયા મારી રહ્યો છે. ભાયલી વિસ્તારની વાત કરીએ તો મોટાભાગના સીસીટીવી જે છે તે પોલીસે ફોંફોડ્યા છે, ખણખોદ્યા છે, પરંતુ પોલીસને જે છે એક સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેમાં પણ ચિત્ર જે છે તે સ્પષ્ટ નથી દેખાતું, ચિત્ર ધૂંધળું દેખાય છે. બીજી વાત કરીએ તો ભાયલી વિસ્તારના જે કેટલાક ફોન છે તે સર્વેલન્સમાં પોલીસ દ્વારા મૂકવામાં આવ્યા છે. કેટલાક શકમંદ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી છે, પીડિતાને સાથે રાખવામાં આવી અને જે શકમંદો છે તેમના ચહેરા બતાવવામાં આવ્યા, પરંતુ પીડિતાએ એક પણ વ્યક્તિ જે છે તે દુષ્કર્મી ન હોવાનું જે છે તે પોલીસને નિવેદન આપ્યું છે. પીડિતાનું અત્યારે કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે, તો તેનો જે મિત્ર સાથે હતો તેનું પણ કાઉન્સેલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે. ભાયલી ગામની વાત કરીએ તો જે સમયે દુષ્કર્મની ઘટના બની હતી એ સમયે જે મોબાઈલ ટાવર છે તેની રડારમાં જેટલા પણ ફોન હતા એ ફોન જે છે સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે જે આરોપીઓ છે તેઓ પીડિતાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા છે અને અટલાદરા વિસ્તારમાં પહોંચ્યા ત્યાં સુધી પીડિતાનો મોબાઈલ જે છે તે ચાલુ હતો, પરંતુ પીડિતાના મોબાઈલ નંબર પર તેની માતાનો ફોન આવ્યો હતો. આરોપીઓએ ભૂલથી ફોન રિસીવ કરી લીધો હતો અને ત્યારબાદથી ફોન જે સ્વિચ ઓફ થયો છે તે ફોન હજી સુધી ચાલુ થયો નથી. એટલે હવે સર્વેલન્સની કામગીરીમાં ટેકનિકલ સોર્સ જે છે કામે લગાડવાના છે. તે જવાબદારી જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્વીકારી છે. ત્યારે હવે પોલીસ જે છે આરોપીઓને કઈ રીતે શોધશે તે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે. ભાયલી વિસ્તારના રસ્તાઓની વાત કરીએ તો તાલુકા પોલીસ સ્ટેશનનો જે સીસીટીવી કેમેરા જે છે તે દુષ્કર્મની ઘટનાથી બિલકુલ નજીક લાગેલો છે, પરંતુ એ કેમેરા બંધ હાલતમાં હોવાને કારણે પોલીસને એ કેમેરા પણ જે છે બિલકુલ કામે નથી લાગ્યા અને જે દુષ્કર્મની ઘટના બની છે ત્યાંથી લગભગ 3 કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન આવેલું છે. પોલીસ સ્ટેશન માત્ર જે છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે, પરંતુ આખા રસ્તા પર કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નથી કે પછી સીસીટીવી કેમેરા નથી. એટલે પોલીસ માટે ચોક્કસથી આ કેસ જે છે તેની ગુથ્થી સુઝાવી એ ખૂબ જ પડકારજનક જે છે તે કેસ કહી શકાય. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો આ જે ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોલીસ અત્યારે કામે લાગી રહી છે અને તમામ રીતે સંભવત જેટલી પણ પ્રયત્નો છે તે તમામ પોલીસ કરી રહી છે અને આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ઘટનાના 3 કિલોમીટર વિસ્તારના તમામ ઘરોમાં તપાસ કરવામાં આવી છે. વડોદરા ભાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ મામલે ભાયલીના પૂર્વ સરપંચે પણ મોટી જાહેરાત કરી છે. આરોપીઓની માહિતી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે.